મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. That is sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, જિગીશાબેન હવે આપના માટે જે બીજી વાનગી લઈને આવ્યા છે તેનું નામ છે ચાઇનીઝ ઢોકળા. તો ચાલો તેની પણ શરૂઆત કરીએ. જિગીશાબેન હવે ચાઇનીઝ વાનગી લઈને આવ્યા છો, ચાઇનીઝ ઢોકળા, તો એના વિશે પણ ઢોકળા આપણે બહુ ખાધા, કંઈક નવું જોઈએ. રસ જોડે યુઝ્યુઅલી ઢોકળા જ બનતા હોય છે, બરાબર? તો આ એક નવું વર્ઝન છે, જોઈએ દર્શકોને કેટલું ગમે છે. ચોક્કસથી, તો કરીએ. એના માટેની સામગ્રી છે, રવો છે, દહીં છે અને ચાઇનીઝમાં આપણે જેટલા યુઝ કરી શકીએ એટલા શાક. યસ, બરાબર, ચાલુ કરી લઈએ. બિલકુલ. આ 1 કપ જેટલો રવો છે. આ 1/4 કપ જેટલું દહીં છે. દહીં મેં આમાં ખાટું લીધું છે, જેથી કરીને, કારણ કે આપણે એને તરત જ 10-15 મિનિટ આપણે રેસ્ટ આપીશું એટલે ફર્મેન્ટેશન જોઈશે, એટલે મેં ખાટું યુઝ કર્યું છે. મીઠું લઈશું. સરસ એને મિક્સ કરી લઈશું. આ મિક્સ કરતા તમને એવું લાગે કે થોડું ભીનું નથી થયું કે પલળ્યું નથી, તો તમે પાણી લઈ શકો છો, અથવા દહીંનું ઉપરનું પાણી લેવાનું. આમાં મેં અત્યારે રવો યુઝ કર્યો છે, મારે ઇન્સ્ટન્ટ બનાવવા છે એટલે, રાઈટ? પણ જો તમારે પહેલેથી પ્લાન હોય અને જે બજારમાં તૈયાર લોટ મળે છે આંડવા ઢોકળાનો, એ ઢોકળાનો લોટ યુઝ કરીને પણ તમે કરી શકો છો. એમાં શું કે પલાળવું પડે, 5-6 કલાક જેવું પલાળવું પડે. હવે સપોઝ સવારે 6 વાગે પલાળી દીધું હોય તો રાતે એટલે બપોરે તમે લંચમાં રસ, રોટલી અને ખાટા ઢોકળા, ચાઇનીઝ ઢોકળા બનાવ્યા હોય, સહેજ હજી આપણે પાણીની જરૂર લાગે છે, થોડુંક લઈ લઈશું. અને અત્યારે સમરમાં જિગીશાબેન રસ તો આપણે ખાઈએ ને, તો રસની સાથે ઢોકળા યાદ આવે ને આવી જ જાય. આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને 10-15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે આ જ્યાં સુધી પલળે છે ત્યાં સુધી આપણે ઢોકળું જેમાં મૂકવાનું છે એને આપણે ગ્રીસ કરી લઈશું. રવો છે ને પચવામાં ખૂબ હલકો છે, એટલે આપણને ઘણી વખત નહીં, સવારે હેવી જમ્યા હોઈએ તો આપણે સાંજે ઉપમા છે કે એવું કંઈક જ ખાઈ લેતા હોઈએ છીએ, હલકું ફૂલકું. એટલે ઉનાળામાં આપણી પાચન શક્તિ થોડી નબળી પડી જતી હોય છે, ત્યારે આવી રીતે રવાના ઢોકળાનું કરીએ તો મજા પડી જાય. આને ચાલુ કરી અને આપણે એને પ્રીહીટ કરી દઈએ છીએ દેશી ભાષામાં. હવે 10-15 મિનિટ થઈ ગઈ છે. આપણે એમાં ફ્રૂટ સોલ્ટ લીધો છે, એ 1/2 ટીસ્પૂન છે, અને એને થોડું એક્ટિવેટ કરવા માટે ઉપરથી આપણે તેલ લઈશું. આ તેલ લેવાનું કારણ શું છે ખબર છે? એક તો એ એક્ટિવેટ તો થશે જ, અને ઘણી વખત તમને ખ્યાલ હોય ને તો એકલું ખાઈએ ને તો આમ ડૂચા વળે, એ ના વળે. એના માટે આપણે તેલ લઈએ છીએ. સરસ મિક્સ કરી લેવાનું છે. આપણે એને પલાળીને રાખ્યું હતું, રવાએ પાણી થોડું શોષી લીધું છે, એટલે હવે આપણે થોડું એમાં પાણી એડ કરીશું. રવાની આ ખૂબી છે કે એ પાણી શોષી જ લે છે. પણ જો આપણે પહેલેથી એને એવું રની રાખ્યું હોય ને તો ના, એ મજા આવે, એ વધારે એ થઈ જાય એમાં.
હજી પોરિંગ કન્સિસ્ટન્સી નથી, હજી થોડું પાણી. હું ઓલવેઝ છે ને કહું જ છું કે જ્યારે આપણે ક્યાંય પણ પાણી ઉમેરતા હોઈએ ને તો એકદમ ઓછું પાણી, દૂધ કંઈ પણ ઉમેરતા હોઈએ ને તો થોડું થોડું લઈને ઉમેરવાનું. તમે, મારી મમ્મી એવું કે ઓછાનો ઉપાય થાય, વધારેનો ઉપાય ના થાય. એટલે એકદમ ધીરે ધીરે જ આપણે એડ કરતા જાવ. હા, ધીરે ધીરે એડ કરતા જવાનું છે. જો હવે સરસ કન્સિસ્ટન્સી આવી ગઈ છે, બરાબર. હવે આપણે ત્યાં સુધીમાં આપણું પ્રી હીટ બી થઈ જશે, એટલે તરત એડ કરી દઈશું. ઓકે. આ યુઝ્યુઅલી આપણે ઢોકળા છે ને પ્લેટમાં મૂકતા હોઈએ છીએ, પણ આપણે આને ચાઇનીઝ ઢોકળા બનાવવાના છે એટલે આપણે ડબ્બામાં મૂકીએ છીએ. તો શું એના ક્યુબ્સ બનશે, તો આ શાકભાજી સાથે એ મિક્સ થશે. પેલા ફ્લેટ હોય, પતલા હોય તો એમાં મજા નહીં આવે. પછી એ સિમ્પલ ઢોકળા લાગે, ચાઇનીઝ ઢોકળા ના લાગે. આપણે તો કંઈક અલગ જ બનાવવાનું છે. તો પછી આપણે એને ટીનમાં લઈ લઈશું. બાળકોને છે ને ચાઇનીઝ વસ્તુઓનું આકર્ષણ ખૂબ હોય. આ રીતે એને ટેપ કરી લેવાનું છે અને પછી મૂકી દેવાનું છે, અને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે મૂકી દેવાનું છે. ઢોકળા આપણા થઈ ગયા છે. એને ચેક કરવાની એક રીત છે. ચપ્પુ નાખવાનું, ચપ્પુ કે ટૂથપીક જે તમારી પાસે હોય એ નાખવાનું, બહાર કાઢવાનું. તમે જોઈ શકો છો ક્યાંય ચોંટ્યું નથી. ઇટ મીન્સ કે આપણા ઢોકળા થઈ ગયા છે. હવે આપણે એના પીસીસ કરી લઈશું. આમાં ને આમાં જ રાખીશું. હવે પીસીસ કરી લઈશું આપણે એના. મેં કહ્યું એમ બાઇટ સાઇઝ કરવાના છે આપણે, એટલે આપણે આમાં મૂક્યું છે. નહીતર તો લગભગ ઢોકળા આપણે પ્લેટમાં મૂકતા હોઈએ. આમાં જ આપણે એને ઉખેડી લઈશું. એટલે જ્યારે વઘાર કરીએ ત્યારે તરત એને એડ કરી દેવાય. તમે જોઈ શકો છો સરસ જાળીવાળા બન્યા છે. હવે વઘાર લઈ લઈશું. તેલ લઈશું. એ લગભગ 2 થી 3 ટીસ્પૂન જેવું લઈશું. હવે એમાં આપણે લઈશું, બધા જ આપણી નજીક લઈ લઈએ. લીલું મરચું છે એ અડધું લીધું છે. બહુ તીખું નથી બનાવવું, કારણ કે આપણે એમાં સોયા સોસ અને બધું જ મરી, મીઠું બધું જ એડ કરતા હોઈએ છીએ, એટલે પછી બહુ તીખું હશે તો છોકરાઓને ભાવશે નહીં. આ કેબેજ છે એ લગભગ આપણે તમારા આ વેજીસ બધા, મેં ઓલવેઝ કહું છું તમારા ટેસ્ટ પ્રમાણે જે શાક ઓછું ખવાતું હોય ને એ સૌથી વધારે લઈ લેવાનું. આમાં કેબેજ છે, કેપ્સિકમ છે. કેપ્સિકમ અડધું છે. આમાં તમે બેલ પેપર્સ પણ યુઝ કરી શકો છો. કાંદો છે એ પણ નાનો આખો લીધેલો છે. એમાં આપણે જિંજર ગાર્લિક પેસ્ટ લઈએ છીએ, મધર્સની. એ બહુ ઓછી વાપરવી પડે છે. એ 1 ટીસ્પૂન જેવું લઈશું ને તો બી એની બહુ જ સરસ સુગંધ, સ્વાદ અને સ્વાદ બેવ આવશે. મધર્સ રેસીપીની
જિંજર ગાર્લિક પેસ્ટ યુઝ કરી છે આપણે. યસ. હવે લઈશું મીઠું સ્વાદ અનુસાર, મરી 1/2 ટીસ્પૂન, શેઝવાન સોસ છે એ લગભગ આપણે 2 ટીસ્પૂન જેવો લઈએ છીએ. શેઝવાન સોસ લઈએ છીએ એટલે આપણે બીજું ઉમેરવાની કંઈ જરૂર છે નહીં. વિનેગર કે પેલું ચીલી પેસ્ટ કે એવું કંઈ જ આપણે લેતા નથી. ટોમેટો કેચઅપ છે એ બી લગભગ 2 ટીસ્પૂન જેવો છે, એ લઈ લઈએ. ટોમેટો કેચઅપ, આ શેઝવાન સોસ એટલે એકદમ જે ખાટો મીઠો સ્વાદ આવશે ને, સરસ એકદમ. હવે આપણે જે આ પીસીસ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું. બધા વેજીસ જે છે એને કોટ કરી લેવાના છે. જો સમર સિઝન છે એટલે સ્પ્રિંગ અનિયન નથી નાખતા, પણ જો તમે વિન્ટરમાં બનાવતા હો તો સ્પ્રિંગ અનિયન પણ યુઝ કરી શકો છો. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. બિલકુલ. હવે આપણે એને સર્વિંગ ડીશમાં લઈ લઈએ. આવું કંઈક નવું બનાવ્યું હશે ને તો બાળકોને બી ગમશે અને તમને પોતાને બી કંઈક નવું બનાવ્યાનો આનંદ લાગે. યસ. પરથી થોડી કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. મેં કહ્યું એમ સ્પ્રિંગ અનિયન હોય તો એ યુઝ કરી શકો છો, અધરવાઇઝ કોથમીર તો છે જ આપણી. યસ. તો તૈયાર છે આપણા ચાઇનીઝ ઢોકળા. જિજ્ઞાસાબેન, આ નવી રેસીપી આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, તમને બપોરે સાંજે એવું થાય કે મને કંઈક ચટપટું ને નવું ટેસ્ટી પાછું ખાવું છે તો અચૂકપણે તમે આ ઘરે ટ્રાય કરજો ચાઇનીઝ ઢોકળા. અમારા મહેમાને તો ગેરંટી આપી દીધી છે કે જ્યારે તમે ચાઇનીઝ ઢોકળા મોંમાં મૂકશો એટલે પહેલો શબ્દ તમારા મોઢામાંથી વાહ નીકળવાનો છે. તો અચૂકપણે ટ્રાય કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા હતા ઘરે ચાઇનીઝ ઢોકળા. દર્શક મિત્રો, તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે અને તમને પણ ઈચ્છા છે કે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવું છે, તો કરવાનું એટલું છે કે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીની સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. That is sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ચાઇનીઝ ઢોકળા બનાવવાની સામગ્રી: રવો, દહીં, મીઠું, બેકિંગ સોડા, તેલ, કોબીજ, કેપ્સિકમ, મીઠું, મરી પાવડર, શેઝવાન સોસ, ટોમેટો કેચઅપ, કોથમીર.